બાનો મોબાઈલ. આજે એક ગામડાના વિધવા માજી મોબાઈલ રિપેરિંગ કરાવવા આવ્યા હતા. વારંવાર વિનંતી કરતા હતા કે આમાં કેવું બેલેન્સ નાખે છે, મારા દીકરાને મુંબઈ ફોન જ નથી લાગતો. બાજુમાં ઊભેલા એક ભાઈએ કહ્યું ધીમા અવાજે, આ માજીને એકનો એક છોકરો છે, 40 વીઘા જમીન છે. માજીના ઘરવાળા ગયા મહિને મરણ થયા છે. સરકારી નોકરીથી પેન્શન આવે છે, પણ દીકરો અને વહુ મુંબઈ લઈ જતા નથી. વાડી સાચવવા રાખ્યા છે. મોટા બંગલામાં એકલું લાગે એટલે માજી મુંબઈ ફોન કર્યા કરતા હશે. આધુનિક વહુને આ નથી ગમતું કે એમનો પતિ માજીનો દીકરો દિવસમાં 10 વાર એની મમ્મી સાથે વાત કરે, એટલે માજીના મોબાઈલ નંબર બંનેએ બ્લોક કરેલો છે. મેં એક મોટો નિસાસો નાખી મજબૂત થઈ માજી પાસે બેસી કહ્યું, બા તમારો મોબાઈલ આપો, હું રિપેર કરી આપું. માજી માટે ચા મંગાવી. હું મોબાઈલ રિપેરિંગ માટે બનાવેલી ચેમ્બરમાં ગયો. માજીના દીકરાને મારા મોબાઈલમાંથી ફોન કર્યો, મારું નામ આપ્યું અને કહ્યું કે આ માજી જમીન વેચવા મારી ઓફિસ પર આવ્યા છે. 1 લાખનો વીઘો જમીન કહે છે, તમને મંજૂર છે ને? મુંબઈ ગરો ઉછળ્યો, અરે 10 લાખની વીઘો જમીન એમ 1 લાખમાં થોડી વેચાય? 4 કરોડની જમીન 40 લાખમાં? મારી બા ગોડા થઈ ગયા છે. મેં હસીને કહ્યું કે મેં પેપર ઓનલાઈન ચેક કર્યા, માજીના નામે જમીન છે. એ કહે તો હું બાને ફોન કરું. મેં માજીના મોબાઈલમાં બંનેના નંબર બ્લોક કર્યા હતા. હું ચેમ્બરમાંથી બહાર આવ્યો. માજીને કહ્યું, બા આ મોબાઈલ 24 કલાકમાં ચાલુ થઈ જશે, ત્યાં સુધી સ્વિચ ઓફ રાખવો પડશે. માજી થોડા નિરાશ થયા. મેં કહ્યું, બા હું તમારા ગામ બાજુ જાઉં છું, તમને ઘર સુધી ઉતારતો જઉં. સામે જોઈ માજી કહ્યું, તમારા જેવો ભગવાને નહીં. માજીને ઘરે ઉતારી દીધા. હું ત્રીજા દિવસે માજીના ઘર બાજુ ખબર પૂછવા ગયો તો પાડોશીએ કહ્યું કે 2 દિવસ પહેલાં દીકરો અને વહુ આવ્યા હતા. માજીને મુંબઈ લઈ ગયા અને વાડી ગામના કણબી પટેલને 33% ભાગે વાવેતર કરવા આપી દીધી. મિશન માજી મોબાઈલ સફળ થયું. મારી પાસે ફોન નંબર હતો. મેં ફોન કર્યો માજીને. મેં કહ્યું, બા આ મોબાઈલની દુકાને તમે આવ્યા હતા તે મોબાઈલવાળો બોલું છું. મોબાઈલ ચાલુ થઈ ગયો? માજીએ કહ્યું, હવે મોબાઈલની શી જરૂર, દીકરાના ઘરે મુંબઈ આવી ગઈ છું. મેં કહ્યું, આ મારો નંબર છે, મોબાઈલ બગડે તો ફોન કરજો. આ વાર્તા ગમી હોય તો લાઈક કરશો. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો.